જંગલમાં વડના ઝાડની નીચે મિન્કી સારસ અને ટોની સારસનું એક જોડકું રહેતું હતું. બંને એકબીજાને ખૂબ પ્રેમ કરતા હતા. એક દિવસ મિન્કી સારસે 3 ઈંડા આપ્યા. ભગવાનનો ખૂબ આભાર કે તે પહેલીવાર ઈંડા આપ્યા છે મિન્કી. આપણે બંને જલ્દી જ મા-બાપ બનવાના છે. મને તો વિચારીને જ ખૂબ ખુશી થાય છે. થોડે દૂર શિયાળ પોતાની ગુફામાંથી તેમને જોતું હતું. અને મને પણ તે વિચારીને ખૂબ આનંદ થઈ રહ્યો છે કે જ્યારે હું આ 3 ઈંડાને ખાઈશ ત્યારે કેટલી મજા આવશે. ત્યાં જ તેમની પાસે મોન્ટુ બતક આવી ગયું. અરે વાહ મિન્કી, તે તો 3 ઈંડા આપ્યા છે. એનો મતલબ હું મામા બનવાનો છું. હા મોન્ટુભાઈ, તમે જલ્દી જ મામા બનવાના છો. બીજું કેમ છે મોન્ટુ બતક? હું એકદમ મજામાં છું. તળાવના બીજા કિનારે ઘણી બધી ગોલ્ડન ફિશ આવી છે. વિચાર્યું કે તમને કહી દઉં. શું કીધું? ગોલ્ડન ફિશ? એ તો અમારા બંનેની ફેવરેટ છે. ચલો અત્યારે જ જઈએ. તે બંને પોતાના ઈંડાને એમ જ છોડીને બતક સાથે નીકળી ગયા. ત્યાં જ શિયાળ લાડ પાડતું પાડતું ત્યાં માળા પાસે આવ્યું. અમે મા-બાપ બનીશું તો અમને બહુ જ ખુશી થશે અને હું મામા બનીશ તો મને બહુ જ ખુશી થશે. મોટા હવે મા-બાપ અને મામા બનવા વાળા. હું તો હમણાં જ તેની ચટ કરીને તેમના સપનાનો પલંગ તોડવાની છું. આમ કહીને તેણે એક એક કરીને 2 ઈંડા ખાઈ લીધા. વાહ, કેટલા સરસ ઈંડા છે. મોઢામાં પીગળતા હોય તેવી રીતે ઉતરે છે. અને પછી તેણે ત્રીજું ઈંડું પણ ખાઈ લીધું. વાહ, મજા આવી ગઈ. આજ સુધી ઘણા બધા ઈંડા ખાધા છે, પણ મિન્કી સારસના ઈંડામાં કંઈક અલગ જ વાત છે. થોડી વાર પછી મિન્કી અને ટોની સારસ ત્યાં આવ્યા તો માળામાં ઈંડા ન જોયા. અરે, આ શું? મારા ઈંડા કોણે લઈ લીધા? લાગે છે કોઈ દુષ્ટ જાનવરે એમણે ખાઈ લીધું. આ જોઈ મિન્કી ઉદાસ થઈ અને ટોનીનો પણ ચહેરો ઉતરી ગયો. પણ દૂર ઊભેલું શિયાળ ખૂબ ખુશ દેખાઈ રહ્યું હતું. આખી રાત તે બંનેને ઊંઘ ન આવી અને સવાર પડી ગઈ. ચાલ મિન્કી, હવે ખાવાનું શોધવા જઈએ અને પછી તું ઈંડા આપજે. હવે ઉદાસ ક્યાં સુધી રહીશ? અને જો ફરીથી ઈંડા આપ્યા પછી કોઈ તેને ખાઈ ગયું તો હું પોતાને કેવી રીતે સંભાળીશ? આ સાંભળી ટોનીએ કંઈક વિચાર્યું. તે સામે પથ્થરોના ઢગલામાંથી એક સફેદ પથ્થર લઈ આવ્યો અને તેને માળામાં મૂકી દીધું. આ તમે શું કરી રહ્યા છો? બસ જોતી રહે મિન્કી. તે ફરીથી ગયો અને બીજો એક સફેદ પથ્થર ઉઠાવીને લાવ્યો અને તેને પણ માળામાં મૂકી દીધો. આ બંને પથ્થર ઈંડા જેવા લાગે છે. હવે આપણને ખબર પડશે કે આપણા ઈંડા કોણે ચોર્યા હતા. ઠીક છે, જોઈએ શું થાય છે. તે બંને આગળ વધ્યા જ હતા કે થોડે દૂર એક ઝાડની પાછળ સંતાઈ જોવા લાગ્યા. એ જ વખતે શિયાળ ઊંઘમાંથી જાગ્યું. ગુડ મોર્નિંગ એવરીવન. અહીંયા તો કોઈ છે જ નહીં. કોને વિશ કરું? આમ કહીને તેની નજર જેવી ઈંડા પર પડી તેનો ચહેરો ખીલી ઉઠ્યો. તે ભાગીને ત્યાં પહોંચી ગઈ. અરે વાહ, સવાર સવારમાં આ લોકો તો મારા માટે ઈંડા મૂકીને જતા રહ્યા. કેટલી ચિંતા કરે છે મારી. આમ કહીને તેણે ઝડપથી તેને મોઢામાં લીધું. તેનું જબડું દુખાવા લાગ્યું અને પથ્થરને મોઢામાંથી બહાર કાઢ્યો. અરે બાપરે, આ તો પથ્થર છે. આ સારસ ખૂબ ચાલાક નીકળ્યા. વાંધો નહીં, બીજી વાર હું સતર્ક રહીશ. અત્યારે તો હું જાઉં છું. આમ કહીને તે પોતાની ગુફામાં પાછી જતી રહી. બાપરે, આ તો એક શિયાળ છે. આપણે તેનો શું સામનો કરીશું? હવે તો આપણે મા-બાપ બનવાના સપના મૂકી દેવા જોઈએ. કોઈ આપણાથી તાકાતવર અને દુષ્ટ છે તો એ જરૂરી નથી કે તે આપણને હરાવી નાખે. આપણે બસ આપણા મગજનો ઉપયોગ કરી ચતુરાઈથી કામ લેવું પડશે. આ સાંભળી મિન્કી સારસને કંઈ ખાસ ખબર ના પડી, પણ ટોની સારસે જરૂર કંઈક વિચારી લીધું હતું. મિન્કી,
મારી સાથે આવ. ટોની સારસ મિન્કી સારસ સાથે એક ગુફા પાસે પહોંચ્યો. ગુફાની બહાર એક સિંહ બેઠો હતો. શેરખાન, શેરખાન, તમારા જીવને ખતરો છે. જલ્દીથી અહીંયાથી જતા રહો. અરે આ તું શું કહે છે? આખરે મારા જીવને કોનાથી ખતરો હોઈ શકે? એક શિયાળ બહુ ખતરનાક છે. અત્યાર સુધી ઘણા જાનવરોને માર્યા છે અને હવે કહે છે શેરખાનને તેની ગુફાની અંદર ઘૂસીને મારીશ. એક શિયાળ? આમ કહી શેરખાન થોડી વાર ચૂપ રહ્યો. પછી ખડખડાટ હસી પડ્યો. સારું, લઈ આવો એને. હું મારી ગુફામાં જ એની રાહ જોઈશ. જોઈએ છે કોણ કોને મારે છે. સારું શેરખાન, અમે કાલે એને લઈ આવીશું. આમ કહી તે બંને ત્યાંથી નીકળી ગયા. જ્યારે ઘણા આગળ પહોંચ્યા ત્યારે મિન્કીએ ટોનીને કહ્યું કે આ તમે શું કરીને આવ્યા? શેરખાનને કેમ ખોટું કીધું? મને તો કંઈ જ ખબર નથી પડી રહી. તે શિયાળની ગંદી નિયત એની કમજોરી છે. આપણે એની આ જ કમજોરીનો ફાયદો ઉઠાવીશું. હવે જે હું કહું ને તેને ધ્યાનથી સાંભળ. આમ કહી ટોની સારસે મિન્કી સારસને કોણ જાણે શું કહ્યું. તે બંને પોતાના માળે પહોંચ્યા અને ચૂપચાપ સૂઈ ગયા. આજે રાત્રે હું કઈ સુવાની નથી. સવારે જ્યારે તે ઈંડા આપશે ત્યારે તે લોકો ગયા પછી તેને ખાઈને જ દમ લઈશ. આમ વિચારીને તે ઘાત લગાવીને જાગતી રહી. સવાર પડતા જ્યારે બંને જાગ્યા ત્યારે મિન્કી સારસ મોટા અવાજે બોલી કે જે તમે સાંભળો છો, ઉઠો, મારે ઈંડા આપવા છે. અરે ઉઠું છું, કેમ બૂમ પાડે છે? શું કહ્યું તેણે? ઈંડા આપવા જવાનું છે? અને તમારો પેલો આઈડિયા ખૂબ સારો હતો કે ઈંડાને માળામાં આપ્યા કરતા ગુફામાં આપવા સારા. અત્યાર સુધી તે ગુફામાં આપણા 9 ઈંડા જમા થઈ ગયા છે અને અત્યારે 2 બીજા આપીને આવીશ. ઓહો, તો આ બંને ગુફાની અંદર ઈંડા આપવાના શરૂ કર્યા છે. 9 ઈંડાનું નામ સાંભળીને તો મારા મોઢામાં પાણી આવે છે. આજે તો સમજો મારી ન્યૂ યર પાર્ટી થઈ જશે. તે બંને જ્યારે જંગલ તરફ નીકળી ગયા તો શિયાળ પણ તેમની પાછળ ગયું. બંને સિંહની ગુફાની અંદર જતા રહ્યા તો શિયાળ પણ જલ્દીથી ગુફામાં ઘૂસી ગયું. અરે, અહીંયા તો બહુ જ અંધારું છે. ક્યાં છે તું? મને ખૂબ ભૂખ લાગી છે. આજે તો હું એકદમ મન ભરીને ખાઈશ. હા. તેનો અવાજ સાંભળી શેરખાન સામે આવ્યો અને તેને જોઈને શિયાળના તો હોશકોશ ઉડી ગયા. ઓહો, તો તું મને ખાઈશ, એ પણ મન ભરીને? આય, હું તારી ન્યૂ યર પાર્ટી કરાવું. અરે શેરખાન, હું તમને કેવી રીતે ખાઈ શકું છું? હું તો... શેરખાન તેની ઉપર ઝપટ્યો અને તેની ગરદન પોતાના મોઢામાં દબાવી. આ જોઈ મિન્કી અને ટોની સારસને રાહત મળી. તેઓ તેમના માળામાં પાછા આવ્યા અને મિન્કી સારસે 3 ઈંડા આપ્યા. સાચું કહ્યું હતું તમે. મગજનો સાચો ઉપયોગ કરીને ચતુરાઈથી કામ લેવું જોઈએ, જેનાથી મોટામાં મોટી શક્તિને હરાવી શકાય છે. થોડા દિવસ પછી ઈંડામાંથી બચ્ચા નીકળ્યા અને બંને સારસોનું મા બાપ બનવાનું સપનું પૂરું થયું.